ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં ખૂબ સારી એવી રિકવરી ધીમે ધીમે આવી રહી છે. આજે તારીખ 8/1/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ હળવદ 1650, સિદ્ધપુર 1638, રાજકોટ 1575, ધંધુકા 1539, વિરમગામ 1560, જેતપુર 1566, વાંકાનેર 1612, ચોટીલા 1570, બગસરા 1590, ધોરાજી 1516, ભેંસાણ 1570. અત્યારે 1:25 આસપાસ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી 2026નો વાયદો 19 રૂપિયા જેટલો વધીને 3216 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 15 રૂપિયા જેટલો વધીને 3235ની આસપાસ ચાલી રહ્યો છે. 1:28 આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો 0.09 જેટલો ઘટીને 64.76 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આપણી જે રૂની ઘાસડી છે તેના ભાવ 54,600થી 55,000ની આસપાસ બોલાતા કપાસમાં ખૂબ સારી એવી રિકવરીનો માહોલ યથાવત રીતે મજબૂતીની સાથે મક્કમ રીતે આગળ વધી રહ્યો હોય તેવો માહોલ છે તે અત્યારે કપાસ બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે, જે કપાસ બજારને આગળ વધવા માટે પ્રેરણા આપી રહી હોય તેવું અત્યારે આપણને કપાસિયા ખોળની વાયદા બજાર અને હાજર બજારને જોતા દેખાઈ રહ્યું છે. કપાસિયા ખોળમાં એક ખેડૂત મિત્રએ કોમેન્ટ પણ કરેલી હતી કે અમારે ત્યાં 60 કિલો કપાસિયા ખોળની જે ગુણી આવે છે તેના બ્રાન્ડના 2000 રૂપિયા છે તે થઈ ગયા છે. ઘણા બધા ખેડૂત મિત્રોના કોમેન્ટ ઘણી વખત અમે જવાબ નથી આપી શકતા, કારણ કે ઢગલા બંધ આપણા વિડીયો મોટાભાગના ખેડૂત મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં કપાસ બજાર બાબતે લગભગ બધી જ ચેનલો કરતાં આપણી ચેનલમાં વધારે પ્રમાણમાં ખેડૂતો એટલા માટે આવે છે કે આપણી પાસે સીધી બજારની કરંટ માહિતી હોય છે. આપણે ટાઈમ હોય ત્યારે કયા વિસ્તારમાં કયા ખેડૂત મિત્રએ કોમેન્ટ કરેલી છે તેનો માહિતીવાળો વિડીયો પણ આપણે મૂકતા હોઈએ છીએ, જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ બોલાઈ રહ્યા છે. ઘણી બધી કોમેન્ટો આવી હોવાથી ખેડૂત મિત્રો તે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે આપણે નથી બનાવતા, પરંતુ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો 1550થી 1575 કે 1580 અને અમુક વિસ્તારોમાં કદાચ 1600 અને માણાવદરના અમુક વિસ્તારોમાં 1600+ ભાવ ગામડે બેઠા 20 કિલોના ઊંચામાં ઊંચા બોલાતા હશે, કારણ કે આજે અનેક વિસ્તારોમાં ઉછાળો જોવા મળેલો છે. તમે કોમેન્ટ કરો જેથી કરીને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવ બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, રૂની ઘાસડીમાં ખૂબ સારામાં સારો હાજરમાં ઉછાળો આવતા તેની સીધી જ અસર કપાસ બજારને ટેકો પૂરો પાડી રહી હોય અને આગળ વધવા માટે પ્રેરણા આપતી હોય તેવું પણ અત્યારે આપણને લાગી રહ્યું છે. એક પછી એક વૈશ્વિક સમાચારો એવા આવતા જાય છે જે કપાસ બજારને રિકવરી કરાવે. થોડા દિવસો પહેલા એવું જાણવા મળતું હતું કે ચીનમાં કપાસનું વાવેતર ઘટશે. અત્યારે એવી પણ શક્યતાઓ વહેતી થઈ છે અને જાણવા મળી રહી છે કે કદાચ અમેરિકામાં પણ ચીનની જેમ નવી સિઝનમાં કપાસનું વાવેતર ઘટશે. આ બધી જો અને તો જેવી વાતો છે, પરંતુ ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે ચીનમાં રૂના ભાવ છે તે વિશ્વના બધા જ દેશો કરતાં ઊંચા ચાલી રહ્યા છે. તમે ખુદ સમજી શકો છો કે ઊંચા ક્યારે ચાલતા હોય. આપણે જોઈએ તો ચીનમાં જે આયાત ડ્યુટી જે લગભગ 6% જેવી હતી તે 5% ઘટી ગઈ છે, ટૂંકમાં 1% જ રહી છે. આવા અનેક વૈશ્વિક કારણો એક પછી એક કપાસ બજારને કેવા ફાયદારૂપ થાય છે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આવતો જશે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. ખેડૂત મિત્રો, તમારે તમારો પોતાનો કપાસ અમારી માહિતીને ધ્યાનમાં રાખીને નથી સાચવવાનો. તમારી રીતે કપાસ બજારનો અભ્યાસ કરીને લોકલ કપાસ બજાર અને વૈશ્વિક કપાસ બજાર આ બંનેનો અભ્યાસ કરીને અને ખાસ કરીને તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની જે શક્તિ છે તેને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે